નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 ની અંદર આઈડિયલમાં સેમેસ્ટર નંબર 2 ઇંગ્લિશ વિષયનું ચેપ્ટર નંબર 5 યુનિટ નંબર 5 5th to the 6th. તો એનો આપણે સોલ્યુશન એક્ટિવિટી નંબર આપણે જોઈએ છે. કવિતા વાંચીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો એના તમને અહીંયા કવિતા આપેલી છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી ક્રમવાચક સંખ્યા તમને આપેલી છે, એના ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે, જેમ કે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 છે, 7 છે, તેવી રીતે તમારા લખવાના છે આમાંથી જોઈને. એના પછી fill in the blanks તો આવશે સેટરડે, 20 આવશે એર એન્ડ ઇટ્સ યુઝ, સાઉન્ડ એન્ડ ઇટ્સ, ફોર્થ અને ફિફ્થ. ચલો નેક્સ્ટ તમને ઉપરની વિગતોને કોષ્ટકમાં લખવાની છે. તો ફર્સ્ટ ની અંદર શું આવશે? એન એન્ડ ઇટ્સ યુઝ. સેકન્ડમાં એર એન્ડ ઇટ્સ યુઝ. થર્ડ ઇઝ સાઉન્ડ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. ફોર્થ ઇઝ લાઇટ અને ફિફ્થ ઇઝ મેટલ્સ. ચલો ક્વેશ્ચન નંબર 3 એના પછીનો પ્રશ્ન જોઈએ તો હાઉ મેની સ્ટોલ વેર ધેર? તો ધેર વેર 5 સ્ટોલ. થર્ડ ઇઝ વિચ ટોપિક વોઝ third is which topic was exhibited in the first and second stall? The air and its use. On which stall the topic was of metal was exhibited? The topic of metal was exhibited on fifth stall. And by which stall topic of light was exhibited? તો કયા સ્ટોલની અંદર આવશે? ફોર્થ સ્ટોલ. એના પછી તમને ફિલિંગ ધ બ્લેન્ક આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. ક્વેશ્ચનના ઉત્તર તમને આપેલા છે. નેક્સ્ટ છે હું સ્ટૂડ ફિફ્થ? તો દીક્ષિત શોપ. નેક્સ્ટ તમને 7, 8 ને 8 ના પણ નેક્સ્ટ ઇઝ 7, 8, 9 ના તમને સોલ્યુશન આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાનું છે. એક્ટિવિટી નંબર 5 છે, પેરેગ્રાફ વાંચીને એમસીક્યુના પ્રશ્ન ઉત્તર આપવાનું છે. તો પહેલામાં આવશે લેક, બીજામાં આવશે ફોર, થર્ડ ઇઝ સી ઓપ્શન, ફોર્થ ઇઝ ડી, ફિફ્થ ઇઝ ધ ડી. એવી રીતે તમને એમસીક્યુ આપેલા છે. વિદ્યાર્થી નમ્ર વિનંતી, જો તમે પ્રથમ વખત ચેનલ અથવા વિડીયો તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લેક્ચર તમને કેવા લાગે છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવો. નેક્સ્ટ ફર્સ્ટ છે હું ઇન્ફોર્મ એવરીવન અબાઉટ ધ હન્ટર. The crow informed every young about the. એના પછી who was crawling slowly? The turtle. પછીના પ્રશ્નના ઉત્તર તમને અહીંયા આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાનું છે. ચોથામાં માઉસ આવશે. પાંચમામાં ધ ક્રો ઇઝ ક્રો ધ માઉસ એન્ડ ધ ડીર વેર્સ. ચલો ક્વેશ્ચન નંબર 10 છે કે આપેલા અક્ષરોથી શરૂ થતા શબ્દો વાર્તામાંથી શોધીને લખવાના છે. તો ટી વાળા શબ્દો કયા છે? ટ્રબલ, થ્રો, ટર્ટલ. એચ વાળા શબ્દ કયા છે? હેડ, હેલ્પ, હાર્ડલી. એ બધા શબ્દ તમારે આમાંથી જોઈને લખવાના છે. ઇલેવન્થ છે તમારે આપેલી ક્રિયા માટે વાર્તામાંથી યોગ્ય પાત્ર પસંદ કરીને લખવાના છે. તો એ પણ તમને સોલ્યુશન આપેલું છે. નેક્સ્ટ છે એક્ટિવિટી નંબર 6. તો એક અક્ષર બે વખત વાપરીને આપણે લખવાનો છે. એવી રીતે ફિલિંગ ધ બ્લેન્ક આપણે પૂર્ણ કરવાનું છે અને શબ્દ બનાવવાના છે. તેરમું છે આપેલા શબ્દોમાંથી પ્રાણી, પક્ષી અને જીવ જંતુઓના નામ શોધવાના છે. તો પ્લાન્ટ ઉપરથી તમને આમાં કયો શબ્દ બનશે? આંટ. કેચ ઉપરથી કેટ. ક્રાઉડમાંથી કાઉ. આમાંથી રેટ બનશે રેશન. ક્રાઉડેડમાંથી ક્રો અને બેચમાંથી બેટ. એના પછી આગળ વધે એટલે ગુજરાતીમાં શબ્દ તમારે લખવાના છે. શું અર્થ થાય છે તો આમાં આપેલા છે, જોઈને તમારે લખવાના રહેશે. એના પછી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો તારા સિક્યોર
તો તારા સિક્યોર સેકન્ડ આવશે, સેકન્ડ પોઝિશન ઇન હર. બીજામાં આવશે રીતા કમ થર્ડ ઇન ધ રેસ. એના પછી આવશે ધ ગર્લ સિટિંગ એટ ધ સેવન્થ પ્લેસ ઇન માય સિસ્ટર. પ્લીઝ સ્ટેટ ઇન ધ 22nd. Who was the 12th Prime Minister of India? India is the number 7th in the world in area, in term of area. ચલો પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. વેર ડીડ વીર ગો વન ડે? વન ડે વીર વેન્ટ into the forest. એના પછી what did વીર see? વીર saw a hunter who was going to shoot a dog. પછી what did વીર think of doing? તો વીર thought a stopping in the hunter. છઠ્ઠામાં છે what do we learn from this story? From this story we learn that we should always help other. ચલો પાઠ્યપુસ્તકમાં આપેલી કવિતામાંથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીં તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર લખવાના રહેશે. તો આ તો આજના યુનિટનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પછીના યુનિટનું સોલ્યુશન જોવાના છે. તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી યોગ્ય સમય તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.